આધાર કાર્ડ દેશમાં સૌથી વધુ ઉપયોગ લેવામાં દસ્તાવેજ છે, જેમાંથી આ લગભગ 90% વસ્તીઓ પાસેથી આધાર છે, જેમાંથીના કારણે જેમાં આ સચોટમાં જે માહિતી મળતા ખૂબ જ મહત્તમ ઘણીવાર લોકોને જેમને જન્મ તારીખ, સરનામું અથવા અન્ય વિગતો બદલાવી જરૂર પડે છે. જ્યાં યુઆઈડીમાં જે આધાર અપડેટ કરવા માટે કેટલાક નિયમો સ્થાપિત કર્યા છે, દરેક જાણવું જરૂરી છે કે દરેક માટે જેમાંથી ઘણા લોકો માટે છે કે આધારમાં ફેરફાર ગમે ત્યારે ગમે તે વખત કરી શકાશે. જો કે આવું નથી, કેટલાક અપડેટમાં મર્યાદિત હોય છે, જે કેટલાક લોકોને કડક ચકાસણી માટે જરૂર હોય છે, જે જન્મ તારીખ, નામ, સરનામું, ફોટો જેવો અપડેટ કરે છે. અલગ શ્રેણીઓમાં આવે છે કે યુઆઈડીમાં જે માટે અલગ નિયમો સ્થાપિત જન્મ તારીખ ફેરફાર અંગેની યુઆઈડી ફક્ત સંપૂર્ણ ફેરફાર કરવા મંજૂરી આપે છે, બીજી વખત જન્મ તારીખ બદલી શકાતી નથી. ખાસ પરવાનગી જરૂર પડે છે. આનો અર્થ એપ્લી પાસે જન્મ તારીખ માહિતીનો દાખલો કરવી આવશ્યક છે. સરનામું અપડેટ જન્મ તારીખ તદ્દન અલગ છે અને તમારી જન્મ તારીખ એકવાર બદલી શકો છો તો તમારું સરનામું ઘણી વખત બદલી શકો છો, અને જે દરેક વખત માન્ય દસ્તાવેજ જરૂર બંને વસ્તીમાં ફેરફાર 75 ફી રૂપિયા ચૂકવણી પડે, અને જે સરનામું અને અપડેટ ઓનલાઈન ઓફલાઈન બંને તરીકે કરી શકાય. જો તમારું નામ બદલી શકતું હોય તો યુઆઈડી બે તકો પૂરી પાડે છે. લગ્ન પછીમાં કેટલાક બદલાવમાં અન્ય કારણોસર તેમાંથી નામ અપડેટ કરે છે. આધાર કેન્દ્રમાં મુલાકાત લેવી, માન્ય દસ્તાવેજનો સબમિટ કરીને જેમાંથી આધાર પ્રમાણિત અપડેટમાં આવે છે કે માનતા ફોટો અપડેટ કરવાની નિર્ધારિત મર્યાદા નથી.